શું તમારા ઘરમાં પણ લગ્ન પ્રસંગની પાર્ટી છે તો ચેતી જજો, કારણ કે જે નવા કિમિયાઓ ઠગ અપનાવી રહ્યા છે તેમાંથી તમારે સાવધાન રહેવાની જરૂર છે। તેવો જ એક કિસ્સો સુરતથી સામે આવી રહ્યો છે, જેમાં લગ્ન પ્રસંગની પાર્ટીમાં જે ગઠિયો છે જે મહેમાન બનીને આવ્યો અને જે ચાંદલો લગતી મહિલા હતી ત્યાં ચાંદલો લખાવવાના બહાને જે તેની પાસે સોનાના કિંમતી ઘરેણા હતા તે લઈને ફરાર થયો છે, જેમાં ચાંદલો લખાવવાના બહાને રૂપિયા 1.50 લાખના કહી શકાય કે સોનાના જે કિંમતી ઘરેણા છે તે લઈને તે ગઠિયો ફરાર થઈ ગયો છે। પરંતુ કહી શકાય કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। આ ઘટના સુરતથી સામે આવી છે, પરંતુ કહી શકાય કે ગઠિયાઓ છે જે નવી તરકીબો અપનાવતા હોય છે, તેવી જ રીતે કોઈ જે ગઠિયો છે જે આવી રીતે તરકીબ અપનાવતો હોય એ તમારા લગ્ન પ્રસંગની પાર્ટીમાં પણ મહેમાન બનીને આવી શકે છે અને આવી જ ચોરીને અંજામ આપી શકે છે। એટલે જો લગ્ન પ્રસંગની પાર્ટી હોય તો ચેતી જજો।